નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 4 રાજ્યોમાં તબાહી મચી। પશ્ચિમ બંગાળ, આસામ, મિઝોરમ અને મણિપુરમાં તોફાન અને વરસાદે તબાહી મચાવી છે। તો બંગાળના જયપોંગલીગુડીમાં પણ 5 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો જેટલા ઘાયલ થયા છે। તો આસામના ગુવાહાટીમાં પણ વરસાદના કારણે એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે ફ્લાઇટ ઓપરેશનને પણ અસર થઈ હતી। તો મિઝોરમમાં ચર્ચની ઇમારતો પણ ધરાશાયી થઈ હતી, જ્યારે મણિપુરમાં વૃક્ષો ઉખડી ગયા અને ટીનના છાપરાઓ પણ ઉડી ગયા હતા। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તો સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ₹32નો ઘટાડો કર્યો છે। તો હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં ₹30.50, કોલકાતામાં ₹32, મુંબઈમાં ₹31.50 અને ચેન્નઈમાં ₹30.50 સસ્તો થશે, જેથી દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડરનો હવે ₹1764.50 મળશે, જે પહેલા ₹1795માં મળતો હતો। તો ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। 8 એપ્રિલે વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ। કેનેડાના ઓન્ટારિયો શહેરમાં 8 એપ્રિલે સૌથી લાંબા સમયે ખરગ્રાસ સૂર્યગ્રહણ દેખાશે। તો નાયગ્રા ફોલ પાસે 10 લાખ કરતાં વધારે લોકો તેને નિહાળવા આવશે। તો 1979 પછી ઓન્ટારિયોમાં સૂર્યગ્રહણ દેખાશે। તો કહેવાય છે કે હવે પછી 2044માં આ તેને ફરી એકવાર જોવાની તક મળશે। ત્યારે કેનેડા ઉપરાંત અમેરિકા અને આજુબાજુના દેશોમાંથી લોકો આ તકે જોવાનું ચૂકવતા નથી। તો નાયગ્રાના મેયરે આ દિવસ માટે ખાસ વ્યવસ્થા કરી છે। તે વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ પણ હશે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। આકાશ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ। ભારતીય સેનાએ ડીઆરડીઓ દ્વારા વિકસિત હવામાં પ્રહાર કરનાર આકાશ મિસાઇલનું ગઈકાલે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। તો આકાશ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા વિકસિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં મિસાઇલ સિસ્ટમ છે। ત્યાર પછી ફટાફટ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। આ નિયમો ગઈકાલથી બદલાઈ ગયા। નોકરી બદલવા ઉપર કર્મચારીઓનું ઈપીએફનું ખાતું નવી કંપનીઓમાં આપમેળે ટ્રાન્સફર થશે। તો ગઈકાલથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની ગઈ છે। તો એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા માટે મોબાઈલ ઉપર ઓટીપી આવશે। તો એસબીઆઈ ડેબિટ કાર્ડની વાર્ષિક જાળવણી ફીમાં પણ 75નો વધારો થયો છે। ત્યારે ગઈકાલથી ઘણી દવાઓના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। જોકે તમારા કારના ફાસ્ટેગનું કેવાયસી પણ અપડેટ કરાવ્યું નથી, તો તેને ગઈકાલે જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી આગળ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઝોમેટોને 23.26 કરોડની જીએસટીની નોટિસ મળી। ઝોમેટો અને કર્ણાટક ટેક્સ વિભાગના અધિકારીઓ તરફથી ટેક્સ ડિમાન્ડ અને 23.26 કરોડના દંડ અંગેની નોટિસ મળી છે। તો કંપનીએ ગઈકાલે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી। જોકે કંપનીએ જણાવ્યું હતું કે તેનો કેસ યોગ્યતાના આધારે મજબૂત છે અને તે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ ઓર્ડર સામે અપીલ કરશે। તો આ બાબતથી કંપની ઉપર કોઈ નાણાકીય અસર થશે નહીં। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સરકારને જીએસટીની મબલક આવક નોંધાઈ। વર્ષ 2023-24માં જીએસટીનું કલેક્શન ₹20.14 લાખ કરોડ રૂપિયા થયું છે। તો સરેરાશ માસિક કલેક્શન ₹1.68 લાખ કરોડ થયું છે। તો ગત માર્ચ મહિનામાં ₹1.78 લાખ કરોડ રૂપિયાની સરકારની તિજોરીઓમાં ગયા છે। તો વર્ષ 2023-24 કરતાં 11.7% કલેક્શન વધુ નોંધાયું છે। તો નાણાં મંત્રાલયે જણાવ્યું કે ઘરેલું વ્યવહાર વધારવાના કારણે માર્ચ મહિનામાં જીએસટી કલેક્શનમાં વધારો નોંધાયો છે। તો જીએસટી કલેક્શનમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મોટી રાહત, નહીં વધે ટોલ ટેક્સ। એનએચએઆઈએ 1 એપ્રિલ એટલે કે ગઈકાલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। તો એનએચએઆઈ અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ વધારવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યા બાદ હાલના ટોલ ટેક્સના દરો લાગુ રહેશે। તો ટોલ ટેક્સ નહીં વધારવાનો નિર્ણય અંગે તમામ પ્રોજેક્ટ ડાયરેક્ટરોને પણ જાણ કરવામાં આવી હતી। ત્યાર પછી દોસ્તો આગળ હવામાન વિશે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આકરા તાપમાં શેકાવા માટે તૈયાર થઈ જાઓ। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે ગરમી પડશે। તો આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતાઓ છે। જોકે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવનાઓ છે। તો રાજ્યમાં હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તિહારની જેલ નંબર 5માં રહેશે કેજરીવાલ। દિલ્હીની હાઈકોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે, તો તેને તિહારની જેલ નંબર 5માં રાખવામાં આવશે। તો કેજરીવાલે કોર્ટ પાસેથી 3 પુસ્તકોની પણ માંગણી કરી હતી। તેમાં રામાયણ, મહાભારત અને પત્રકાર નિર્જા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક હાઉ પ્રાઇમ મિનિસ્ટરે ડિસાઇડનો સમાવેશ થાય છે। તો અગાઉ મુખ્યમંત્રીએ જેલમાં દવાઓ, વિશેષ આહાર અને પુસ્તકો આપવાની પણ માંગણી કરી હતી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં કોરોનાનો ફરી એકવાર પગ પેસારો। ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ પેસારો કર્યો છે। ત્યારે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના નવા 42 જેટલા એક્ટિવ કેસો નોંધાયા છે, જેમાં અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। તો ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા વધી છે। તો તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળી રહ્યા છે। તો ગઈકાલે વધારા સાથે બંધ રહ્યું હતું શેર બજાર। નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ દિવસે શેર બજાર લીલા નિશાન ઉપર બંધ રહ્યું હતું। તો બીએસઈ સેન્સેક્સમાં 363 પોઈન્ટનો વધારા સાથે 74,014 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસઈના નિફ્ટીનો સૂચકાંકમાં પણ 135 પોઈન્ટના વધારા સાથે 22,462 અંક ઉપર બંધ રહ્યો હતો। તો નિફ્ટી બેંકમાં પણ 453 પોઈન્ટનો વધારો નોંધાયો હતો। ત્યારબાદ ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર। દારૂના શોખીનો માટે મોટો ઝટકો। દારૂ પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ગઈકાલથી દેશભરમાં દારૂ મોંઘો થઈ ગયો છે। તો નવી આબકારી નીતિ લાગુ થયા બાદ બિયર, દેશી અને અંગ્રેજી શરાબના ભાવમાં વધારો થયો છે। તો આ દરમિયાન ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ દારૂના નવા દરો જાહેર કર્યા છે। તો નવી આબકારી નીતિના અમલીકરણને કારણે દારૂની લાયસન્સ ફીમાં પણ 10% વધારો થયો છે। તો એક્સાઇઝના દરોમાં પણ વધારો થયો છે, જેના કારણે દારૂ હવેથી મોંઘો વેચાશે। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણના રક્ષણ માટેની ચૂંટણી છે। તો લોકતંત્ર બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી બંધારણ ખતમ કરવા માંગે છે, તો હિન્દુસ્તાનનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। તો આ ચૂંટણી દેશ બચાવવાની ચૂંટણી છે। તો દેશમાં બેરોજગારીનો દર સૌથી વધુ છે। તો ભાજપ અપ્રમાણિક રીતે ચૂંટણી જીતવા માંગે છે। તો નોટબંધી, જીએસટીથી કોને ફાયદો થયો છે તે પણ પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકોને ચૂંટણી પંચમાં પોતાના માણસોની નિમણૂક કરી છે। તો જો યોગ્ય ચૂંટણી થાય તો બીજેપીની 100 સીટ પણ નહીં મળે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે, ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આ ભારતનો સમય છે અને વિશ્વ આપણને વિશ્વાસથી જોઈ રહ્યું છે। તો મેરઠમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે મેરઠની ધરતી ક્રાંતિકારીઓની ભૂમિ છે। તો તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતની ત્રીજી મોટી આર્થિક શક્તિ બનાવશે। ત્યારે આજે આખો દેશ ત્રીજી વખત મોદી સરકાર કહી રહ્યો છે, તો આ ભારતનો સમય છે। તો વિશ્વ ભારત તરફ વિશ્વાસથી નજરે જોઈ રહ્યું છે। તો દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ થઈ રહ્યું છે। તો મહિલા શક્તિ નવા સંકલ્પથી આગળ વધી રહી છે। તો અમારી સરકાર ત્રીજા કાર્યકાળની તૈયારી પણ કરી રહી છે। તો દોસ્તો જળાશયોના પાણીના જથ્થા વિશે વિગતવાર આપણે વાત કરીએ તો 48 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી બચ્યું છે। તો ગુજરાતના 48 જળાશયોમાં હવે 10% કરતાં પણ ઓછું પાણી વધ્યું છે। તો 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54% બચ્યું છે। તો સૌરાષ્ટ્રના અનેક જળાશયોનું પાણી તળિયે પણ પહોંચી ગયું છે। તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30.38% પાણીનો જથ્થો છે। તો કચ્છના 20 જળાશયોમાં 36.95% પાણીનો જથ્થો છે। તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.49% પાણી છે। તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.97% પાણીનો જથ્થો યથાવત છે। તો દક્ષિણ ગુજરાતના પણ 13 જળાશયોમાં અંદાજે 60.53% પાણી બચ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। તેજસ્વી યાદવનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે દેશમાં ઘોષિત કટોકટી લાગુ થઈ ગઈ। ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં બિહારના ભૂતપૂર્વ નાયબ સીએમ અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે દેશમાં નફરતની રાજનીતિ થઈ રહી છે, તેને સત્તામાંથી ફેંકી દેવી પડશે। તો મોદીએ યુવાનોને કોઈ નોકરી આપી નથી। તો મોદી આંધીની જેમ આવ્યા છે અને તોફાનની જેમ જશે। તો આ લોકો અહંકારી બની ગયા છે। આજે ખેડૂતો પણ પાયમાલ બની ગયા છે। તો અમારા નેતાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ અમે ઈડી અને સીબીઆઈથી ડરતા નથી। તો દેશમાં અઘોષિત કટોકટી પણ લાગુ થઈ ગઈ છે।